Good morning, dear students, and welcome back in our English session. Function. Function ની અંદર આપણી ગાડી આગળ જતા જતા સારા એવા મુકામ પર 9 નંબર ઉપર પહોંચ્યા. Describing option, choice અથવા alternation. તમને ત્રણ નામ એટલા માટે આપ્યા કે ઘણી વખત પરીક્ષામાં ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન એવું લખેલું હોય તો ઘણી વખત ચોઈસ એવું લખેલું હોય તો ઘણી વખત અલ્ટરનેશન એવું લખેલું હોય તો આમાંથી ગમે તે લખ્યું હોય એનો મતલબ થાય વિકલ્પની પસંદગી કરવી. હવે આપણી પાસે જ્યારે વિકલ્પની વાત આવે તો વિકલ્પની પસંદગી કરવાની વાત હોય ત્યારે મેક્સિમમ અંગ્રેજીની અંદર આપણે સૌથી વધારે કોઈ શબ્દ વાપરતા હશે તો ઓર શબ્દ વાપરતા હશે. બરોબર ને? રનિંગ ભાષામાં આપણે ઓર શબ્દ વાપરતા હોય. આઈધર ઓર નાઈધર ઓર થી તમે વિકલ્પની પસંદગી આપી શકો પણ મોટા ભાગેનો યુઝ આપણે ઓછો કરતા કેમ કે બોલવામાં એ લાગુ પડે. ઓર થી કામ થઈ જાય તો શું કામ આઈધર ઓર નાઈધર નો વાપરવું. છતાં એ વિકલ્પની પસંદગી આવી હોય અને વિકલ્પની પસંદગીમાં તમે આ ઓર આઈધર ઓર કે નાઈધર આનેથી બનેલા જે વાક્ય રહ્યા ને તેને ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન કહેવાય. મેં તમને જેમ શરૂઆતમાં વાત કરી હતી કે આ બધું આમ તો શીખી ગયેલું ગ્રામર કહેવાય ને. હવે ઓર નો ઉપયોગ કે આઈધર નો કે નાઈધર નો આમ જોઈએ તો આપણે શેમાં આવી ગઈ કંજક્શન. અંગ્રેજીમાં આ એક કંજક્શન કહેવાય અને એ કંજક્શન આપણે 8 માં 9 માં ની અંદર 9 માં માત્ર યુઝ કરતા છે આઈધર ઓર નાઈધર નો ઓર નો ઉપયોગ. બસ આ જ વસ્તુ છે. ખાલી અત્યારે એ આપણે જાણવાનું કે આને આ કહેવાય. અત્યાર સુધી ઓર ને આપણે અથવા વિકલ્પ તરીકે વાપરતા. હવે ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન એટલે આવું અંદર આવે એમ બસ. બીજું આની અંદર કોઈ કાળનો નિયમ કે વાક્ય રચનાનો નિયમ એવો નથી. કેમ કે તમે વિકલ્પની પસંદગી ભૂતકાળમાં કરી શકો, વર્તમાનમાં કરી શકો અને ભવિષ્યમાં કરી શકાય. એટલે આની અંદર કોઈ કાળ એનો મતલબ નથી. હા, પણ વાક્ય મીનિંગફુલ બનાવવાનું. અમુક વાક્યની સાથે અમુક વાક્ય બંધ બેસતું હોય એ મીનિંગફુલ વાક્ય બનાવવાનું. એટલે ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન તમે આઈધર ઓર કે નાઈધર ઓર બનાવો. આઈધર ઓર ની અંદર ગુજરાતી આપણે શું કરતા હોય કોઈ બે માંથી એક, બરોબર ને? બે માંથી એક કોઈ બે માંથી એક વિકલ્પની પસંદગી કરવાની હોય. આનો કેમ કે હું 10મા પછી કા સાયન્સ રાખીશ કા કોમર્સ રાખીશ તો આપણી પાસે બે વિકલ્પ છે સાયન્સ રાખો કે કોમર્સ રાખો. એ બે માંથી એક તો કોઈ પણ જગ્યાએ નહીં તો આવા બે માંથી એક વિકલ્પની પસંદગી માટે તમે આઈધર ઓર વાપરી શકો, ખાલી ઓર વાપરી શકો. હવે ઓર કે આઈધર ઓર તમે મૂકો ક્યાં તો જ્યાં વિકલ્પ પડતો હોય ત્યાં. વાક્યમાં જે જગ્યાએ વિકલ્પ પડતો હોય એ સમયે તમે એ જગ્યાએ તમે ઓર વાપરો કે આઈધર ઓર વાપરો. ઓર હોય તેની બે બાજુ આપણે એક એક વિકલ્પ મૂકી દેતા હોય. એક ઓર ની પહેલા વિકલ્પ મૂકતા હોય, એક ઓર ની પછી વિકલ્પ મૂકતા હોય. એમ આઈધર ઓર માં એવું હોય એક આઈધર પછી વિકલ્પ મૂકવાનો, એક ઓર ની પછી વિકલ્પ મૂકવાનો. આ વાક્યમાં કર્તાના સ્થાને આગળ પણ હોઈ શકે વિકલ્પ, કોઈ કર્મના સ્થાને છેલ્લે પણ વિકલ્પ હોઈ શકે, કોઈ ક્રિયાપદના વિકલ્પ પણ બનાવી શકાય. વિકલ્પ તો ગમે તેમ થઈ શકે. એવી રીતના નાઈધર નોર એટલે આપણે એને લગાડેલા જો આ એક આને લગાડેલો એક આ એને લગાડેલો. નાઈધર નોર એ આઈધર નોર નું નકાર હોય જેના કે બે માંથી એક પણ નહીં. બે માંથી એક પણ નહીં. એનો મતલબ એવો થયો કે આ નહીં ઓલું નહીં. એટલે આની અંદર નકાર બોલ્યા આઈધર ઓર બે માંથી એક બોલ્યા. બે માંથી એક પણ વિકલ્પ નહીં. વિકલ્પ તો ખરો જ પણ બે માંથી એક પણ વિકલ્પ નહીં. હું સાયન્સ પણ નહીં રાખું, કોમર્સ પણ નહીં રાખું કેમ કે એની ગણતરી આર્ટ્સ રાખવાની આવી. સારું, અને વાક્યમાં આપણે જે રીતના પરીક્ષામાં હોય એમાં જોઈએ. પરીક્ષામાં આ ફંક્શન પણ એવું જ છે
કે બહુ જ યુઝ કરતું ફંક્શન, ખાસ કરીને આવા ફંક્શનને તે ડિસ્ક્રાઇબિંગમાં અથવા વાક્ય અધૂરા પૂરા કરવામાં બહુ જ ઉપયોગ થતા હોય. ફરી પાછા હોય સિમ્પલ. જો આને સમજતા જાય આપણે ઉદાહરણ. આપણે રામુ કાકાને યાદ કરી લે. રોજ રામુ કાકાને યાદ કરવા પડે. Ramu will go to describing option. ચોઈસ પણ હોઈ શકે, બરોબર. હવે જો અહીંયા સુધી વાક્ય તમને આવી. ઘણી વખત આ ક્રિયાપદ નો પણ આપે. નો આપે તો ક્રિયાપદ વિચારવાનું, અને ક્રિયાપદ આપ્યું હોય તો એ પ્રમાણે કર્મ વિચારવાનું કે અથવા અન્ય શબ્દ જે આવતા એ વિચારવાનું. મારો કાને જવાની વાત કીધી તો અહીંયા જશે કે અહીંયા જશે એવું આપણે બોલવું. તો જવાની વાત હોય તો એ સ્થળ વિચારવાનું. તો જો આને આપણે બનાવો તો રામુ will go to Ramu will go to either thing बनाओ और थी नहीं बनाया बिना either पर ये Ramu will go to either का एक ऑप्शन बराबर either दिल्ली हमें बीजो ऑप्शन और बस ये ना either है बराबर मैं और either दिल्ली और मुंबई. આવી રીતના તમે બે ઓપ્શન મૂકે. ખાલી ઓળથી નહીં વાક્ય ઘણા તો આઈધર ઓર ના બોલે ખાલી ઓળથી આ ચોક્કસ વાક્ય એટલે ખાલી ઓળથી નહીં બનતું. હવે એવી રીતે બીજું જોઈએ. They have selected describing option का choice. They have selected. तो તમે ખાલી ઓપ્શન બનાવો, બીજું ગમે તે બનાવો, બરોબર. they have selected go Sima or the fields. બરોબર. આ તમે વધારે હોય અને બાકી આ ખાલી ઓર તો આ તમે આઈધર ઓર થી નહીં બનાવી શકો. નાઈધર પરથી નકારાત્મક હોય તો બનાવી શકાય. ઘણી વખત વાક્ય કર્તામાં આગળ આવે ત્યારે અમુક વસ્તુનું ધ્યાન રાખવું પડતું હોય. જો કેવું પણ હું વાક્ય જો કેવું બનાવું આઈધર શિવ આટલું જ વાક્ય ખાલી માનો કાય. પછી આ તમે એવું કીધું describing alternate બીજો શબ્દ વાપરો. ઓપ્શન ના બદલે અલ્ટરનેશન બાકી ચોઈસ ગમે તે વાપરો. તો જો either Shivam or Deepam. તમે કોઈ પણ નામ ઉમેરો. હવે હું તમને જે કહેતો હતો ને મારે એક વસ્તુ તમે કોઈ પણ આઈધર ઓર વાપરો કે નાઈધર ઓર વાપરો. પછી તમે એક કરતા મૂકો ને અહીંયા હવે જે તમારે મૂકવું હોય ને વિચારો તમે કોઈ પણ સહાયકારક કે જે કાંઈ હોય એ તમારે આને જોઈને મૂકવાનું. આ બહુવચન નો કહેવાય.
શિવમ અને દીપમ બે છે પણ એ બહુવચન નો કે કેમ કે વચ્ચે શું આવી ગઈ ઓર. હવે એમાં એની જ્યારે મૂકવાનું હોય એવેજ મૂકવાનું હોય બોજવેર મૂકવાનું હોય તો કેવી રીતે મૂકવાનું તો ઓર પછી જે ઓપ્શન આપ્યો આ દીપક આને જોઈન મૂકવાનું જે મૂકવું હોય મને અથવા તો એના ડિસ્ટર્બનો એવું વાક્ય આપણે બનાવી will help me પણ જો માનો કે મારે એની જ્યારે મૂકવાનું થાય તો અહીં is મૂકે આને જોઈન વોજવેર મૂકવાનું વાક્ય બનાવતો વોજ મૂકે હેવેજ વાળું વાક્ય હતું હેજ મૂકે આને તો I શબ્દ અહીં એકો હોત ને કે you either you or I તો I એકો હોત તો અહીં એમ પણ મૂકી શકાય I પછી એમ આને નહીં જોવાનું એટલે હંમેશા either or કે neither nor બેમાં neither nor માં નકાર રૂપ હોય પણ આવી રીતે એ પણ ધ્યાન રાખો અને ખાસ કરીને ક્યારે એવું થાય કે વાક્યમાં કર્તાના સ્થાને આવું આવતું હોય ને ત્યારે બાકી જો કર્મમાં આવતું હોય એમાં કઈ સહાયકારક મૂકવાનું કોઈ પ્રશ્ન નથી તો હેલ્પિંગ વર્બ મૂકવું હોય તો કયું હેલ્પિંગ વર્બ મૂકવાનું તો હેલ્પિંગ વર્બ તમારે ઓર કે મોર પછીનું હોય ને ઈ મૂકવાનું એને નીચે જોઈને આગળ ત્યાર પછી ફરી વાક્ય આપણે લઈ નાઇધર નોર વાળું જો neither Mr. Sir describing option હવે જો મારે બનાવો તો જો neither Mr. Sir હવે neither ને શું મૂકવું પડે નો બસ એટલું જ ધ્યાન રાખવું હોય કે neither Mr. Sir nor Mr. Sharma કે ગમે તે will take part એટલે ભાગ એટલે આવી રીતના તમે ઓર વાળા વાક્ય ખાલી લ્યો બરોબર આ ખાલી ઓર વાળું એમ આઈધર ઓર વાળું વાક્ય લ્યો બરોબર આઈધર ઓર કે નાઈધર નો છેલ્લે પણ હોઈ શકે નાઈધર નો આગળ પણ હોય માનો કે છેલ્લે એટલું તો ખાલી ઓપ્શન જ આપેલું એવું પણ હોય માનો કે કોઈ વાક્ય એવું આપેલું I will read માનો ભાઈ તમને નાઈધર લખીને આપી આવા વાક્યમાં વધારે અહીંયા આઈધર આપે નાઈધર આપે કે I will read નાઈધર કેમ તો સારું describing choice તો choice કે ગમે તે બરોબર એ તો આપણે જે લખ્યું તો જો I will read neither science nor social science. આવું ગમે તે વાક્ય તમે આવી રીતે એડ કરી શકો આઈધર ઓર નાઈધર આપણે તો શીખવાનું એ કે આઈધર વાળું વાક્ય આવે કે નાઈધર વાળું વાક્ય આવે કે ઓર વાળું એને આપણે ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન તરીકે ઓળખી અને બનાવવાનું થાય તો આવી રીતે બનાવવાનું અને અહીંથી એસક્યુએલ આપણે પહેલા લખી લઈ ત્યાર પછી એક ફરી પાછો નવો પોઈન્ટ આમાંનામાં એક નવો પોઈન્ટ શીખી 9 નંબર અને આગળ 10 તો પહેલા એક લખી લે એટલું
નમસ્કાર સ્ટુડન્ટ્સ, ફરી પાછા આપણે આ જ વિડિયોની અંદર બીજા સેશનમાં મળીએ અને તે હવે આપણે 10 નંબર એટલે કે મેકિંગ ઇન્ક્વાયરી અથવા તો ઇન્ક્વાયરી એઝ નેચર. આનું નામ એવું વધારે લખેલું આવે કે ઇન્ક્વાયરી એઝ નેચર અથવા તો સીકિંગ ઇન્ફોર્મેશન. આવું તમને ત્રણમાંથી કંઈક ને કંઈક લખેલું જોવા જશે. મેકિંગ ઇન્ક્વાયરી है, कोई इंक्वायरी नेचर है, कोई सीकिंग इन्फॉर्मेशन है. બધા આમ તો ગુજરાતી એનું કરી આવે તો શું થાય, કંઈક પૂછપરછ કરવી એવું થાય ને, કોઈની કંઈક પૂછપરછ કરવી. सीकिंग इन्फॉर्मेशन એટલે કંઈક માહિતી શોધવી, માહિતી મેળવવી. અને એવી રીતે ઇન્ક્વાયરી નેચર એક કુદરતી કંઈક પૂછપરછ આપણે નેચરલી જનરલી સામાન્ય પૂછપરછ કોઈ કંઈક કરતા હોય. આ ઘણી વખત જે હાવારી કે એવી રીતે લ્યો ને, જેમ આપણે હાવારી કે એ પણ એક થયું. તો હવે તમે એ વિચારો કે કોઈ પણ વાક્યમાં તમે ઇન્ક્વાયરી કરો કે ગમે તે કરશો, તમે શેનાથી કરશો? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સથી કરી, પ્રશ્નાર્થ વાક્ય, બરોબર ને? એ ડબલ્યુએચ ક્વેશ્ચન પણ હોઈ શકે અને એ સાદું પ્રશ્નાર્થ પણ હોઈ શકે, યસ નો ના જવાબ આપો. તો એ મેક્સિમમ આપણે ડબલ્યુએચ પ્રશ્નો બધા એ અલગ અલગ એનાથી નાની માહિતી રહે ને એ સીકિંગ ઇન્ફોર્મેશન કરતા હોય. એટલે આપણી ભાષામાં કઈ તો ઇન્ક્વાયરી નેચર એટલે ડબલ્યુએચ ક્વેશ્ચન. આમ યાદ રાખો, ઇન્ક્વાયરી નેચર એટલે ડબલ્યુએચ ક્વેશ્ચન. અને આ પણ ટોપિક એવો જ છે, ખૂબ અગત્યનો ટોપિક પણ છે. હવે ડબલ્યુએચ પ્રશ્નો તો આપણે શીખી ગયેલું ગ્રામર છે. ડબલ્યુએચ પ્રશ્નો આપણા માટે કોઈ નવી વાત નથી, કે આપણે એક આખો ટોપિક આવતો ડબલ્યુએચ પ્રશ્ન. આ ઈ જ બધા ડબલ્યુએચ પ્રશ્નનો ઉપયોગ કરવાનો. છતાં જો યાદ કરી લઈ, માનો કે આવા ડબલ્યુએચ પ્રશ્ન આપણે ઉપયોગ કરતા હોઈએ, માનો કે હું એનું ગુજરાત કહીએ આપણે કોણ, બરોબર? એવી રીતના હું, કોને, પછી વોર, બરોબર, વાય, વેન, વેર, which, whose, કોનું, કોનું, કોના વગેરે કોઈ એવી રીતના હાવ, હાવ એટલે કેવી રીતે પણ થાય ને કેવા પણ થાય. પછી હાવ મેની, હાઉ મચ, સિન્સ વેન, ક્યારથી, આવા બધા ગમે. સિન્સ વેન નો મતલબ થાય ક્યારથી, આવા કોઈ. એટલે આવા બધા ડબલ્યુએચ નો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવું. સાદું વાક્ય બનાવી શકાય ડબલ્યુએચ વગર, સહાયકારક ક્રિયા બધા આગળ વધે. આવા બધા ડબલ્યુએચ થી જે વાક્ય બનાવી એ બધાને મેકિંગ ઇન્ક્વાયરી કહી શકાય, અથવા તો ઇન્ક્વાયરી નેચર કે સીકિંગ ઇન્ફોર્મેશન. ઘણી વખત આની અંદર શબ્દ આ ત્રણ સમય એવું આવ્યું હોય કે માનો કે હાઉ મેની કે હાઉ મચ હોય, તો ઘણી વખત એનાથી એવી રીતના લખેલું હોય કે આસ્કિંગ અબાઉટ નંબર, આસ્કિંગ અબાઉટ નંબર. એનો મતલબ એમ થાય કે સંખ્યા પૂછવી. તો સંખ્યા આપણે શેનાથી પૂછતા હોય? હાઉ મેની. ઘણી વખત આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, ક્વોન્ટિટી એટલે જથ્થો, તો એ શેનાથી પૂછતા હોય? હાઉ મચ થી. એટલે આમ તો એવું એ જ, પણ ખાલી એના રૂપ બદલાવે. આવા વાક્યમાં ઘણી વખત ડિસ્ક્રાઇબિંગની જગ્યાએ આવું કે ત્યાંની અંદર લખેલું હોય, તો એનાથી કઈ બીજી વાત કરીએ, ગુજરાતી કઈ વિચારીને તરત આપણે લખી શકીએ. છતાં એવા ઉદાહરણ લઈશું આપણે વચ્ચે એટલે ખબર પડે. તો જો આના વાક્ય કેવી રીતના હોય, શું કાંઈ આની અંદર આગળ આ બધા ડબલ્યુએચ તો આપેલા હોય, એટલે ખાલી ભાઈ વાક્ય રચના તમારે પૂરી કરવાની હોય. એકદમ સિમ્પલ સાદી વાત છે, બરોબર? મીનિંગફુલ વાક્ય બને આની અંદર, મીનિંગફુલ વાક્ય એ મહત્વનું છે. આની અંદર વાક્યની અર્થપૂર્ણ બને એવું આપણે બનાવવાનું. જેમ કે જો આપણે વાક્ય વાંચવા બનાવી, ઇન્ક્વાયરી નેચર. વાય ડીડ યુ. હવે તમને ડીડ આપી દીધો, યુ આપી દીધો,
હવે આને જોઈને એટલું ચોક્કસ થાય કે આની અંદર વાક્ય રચના ફિક્સ હોવી જોઈએ. ડીડ આપ્યો એટલે કાળ તો નક્કી થઈ ગયું કે સાદા ભૂતકાળનું જ વાક્ય ડીડ આપેલું કે ભાઈ મૂળ રૂપ જ આવો. આ બધી વસ્તુઓમાં તમારે ધ્યાન રાખવું જોઈએ. જો આને બનાવી why did you come back yesterday? તો આ રીતના આ yesterday ની તો વધારાની વાત. ધ્યાન રાખજો એક ખાસ કોઈ એક વાક્ય કોઈ દિવસ એક ફંક્શન જ હોય એમ ન હોય. આ વાક્ય હું સમય તરીકે ન લઈ શકું. yesterday ને ઓળખવાની અંદર એવો ઓપ્શન ન આપી શકાય કે જેની અંદર બે જવાબ ભેગા થઈ શકતા હોય. ઘણી વખત પ્લેસનો ઉલ્લેખ હોય જે વાક્યમાં સ્થળનો ઉલ્લેખ હોય એની અંદર બીજી વાર સમયનો ઉલ્લેખ હોઈ શકે. આવું બને એની અંદર ઓપ્શન વાળું ઘણી વખત વાક્ય હોય. જો કે બને ત્યાં સુધી એવું આપતા ન હોય પણ હોય તો એ કઈ નવી વાત નથી. બરોબર કોઈ એમ કહી શકે કે આ તો પ્રશ્નાર્થ વાક્ય તો છે પણ એ સ્ટેટમેન્ટ લઈ શકાય. સમય નીચે જોવું જોઈએ કે નીચે શું પૂછે. માનો કે તમે આ વાક્યમાં આસ્કિંગ અબાઉટ રીઝન એમ આસ્કિંગ અબાઉટ ટાઈમ છે ને એવું પૂછતા હોય બે વાળાનું વાક્ય એવું બનાવી શકાય. એટલે આમાં બીજું કંઈ નથી, આ અધૂરા વાક્ય પૂરા કરવાનું WH. ચાલો ત્યાર પછી ગમે તેના તમે લઈ શકશો. બરોબર તો જો આવું વાક્ય બનાવવાનું હોય તો વોટ આર ધે. હવે તમે આર ને લઈને કાર આમાં એને ધ્યાન રાખવાનું. આર આવ્યો તો નિશ્ચિત જ હવે કારને ચાલુ વર્તમાન કાળ મારે વપરાય. તો વોટ આર ધે ડુઈંગ. સિમ્પલ વાક્ય બનાવી શકે. લાંબુ વાક્ય બને હોય વોટ આર they thinking about a project or ગમે તે વાક્ય બને છે. એટલે આવી રીતનું વાક્ય છે જેમાં આર સાથે ing તો એ ખબર પડવી જોઈએ. એવી રીતે માનો કે વાક્ય આવું આપેલું હોય હાઉ મેની રન્સ ખાલી એટલું જાય. અહીંયા તમને ઘણી વખત આવું લખેલું હોય જો asking about numbers. તો asking about numbers એટલે સંખ્યા કે તો આખ્યા તો આપણે ખબર જ છે ને આવું મેની આગળ આપ્યું પણ ઘણી વખત ઓળખવાનું વાક્ય હોય ત્યારે આવું લખે તેમાં કઈ મૂંઝાવાની વાત નથી કે નવું કાંઈ. asking about numbers તો તમારે એવું સમજવાનું કે આ રીતે સંખ્યા પૂછે અને WH માં સંખ્યા આપણે આવું મેની દર્શાવી શકાય. asking about quantity પૂછવું હોય તો જથ્થો પૂછે ને જથ્થો how much થી દર્શાવી શકે. એવી રીતે તો જો how many runs. હવે પાછળ વાક્ય કાર તો ગમે તે બનાવી શકાય. આમાં how many runs did you make. did એટલે બોલું in last match. પ્રશ્ન બરોબર વાક્ય કેવું બન્યું ખાલી પ્રશ્ન. એમાં વાત એ છે વાક્ય પ્રશ્નાર્થ છે બધું. આગળ બીજા આપણે એવા જોઈશું ઉદાહરણ આ લખતા જઈશું આપણે.
તો જો આમાં જો ઘણી વખત આવી બધી ભૂલ આપણે કરતા હોય. સિન્સ વેન થી તમને વાક્ય હવે સિન્સ વેન થી જો વાક્ય આપે તો હું તેનો કાળ અને નિશ્ચિત છે. સિન્સ અને ફોર ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં આવતો હોય. તો હવે મારે આ વાક્ય એવું થઈ ગયું કે આ વાક્ય મારે ફરજિયાત ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું બનાવવું પડે. એટલે એવું તો છે જ. એટલે વાક્યની રચના જો મને ન આવડતી હોય તો આ વાક્યની ખબર હોવા છતાં મારે વાક્ય ખોટું પડે. અને ખબર છે કે આ વાક્ય આમ બનાવવાનું પણ વાક્ય રચના ન ખબર હોય તો ખોટું પડે. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચનાનો ઉપયોગ કરી અને આવું વાક્ય બનાવવું પડે. તો જો since when have you પછી been પછી ing આ પ્રશ્ન છે. એટલે આવી રીતના વાક્ય છે ઘણી વખત આવી રીતનું વાક્ય asking about distance અંતર. હવે asking ને જોઈને તમને ખબર પડી જાય કે asking એટલે પ્રશ્નાર્થ તો પાછળથી હોય. asking about distance હોય તો અંતર પણ how far થી તમે અંતર હે તે દર્શાવી શકો. જેમ how થી અલગ અલગ how long સમય દર્શાવી શકાય એવી. તો વાક્ય સિમ્પલ બનાવો, વાક્ય નવું નથી આ કાંઈ. આ તમને અલગ અલગ ઉદાહરણ એટલે આપવું આવા કે જેથી તમને ખબર પડે, આઈડિયા આવે કે આ આવું બધું હોય. આવી બરોબર. How far is Morbi from Rajkot? આવી રીતના તમે વાક્ય એટલે WH છે આમાં બનાવો. માનો કે વેચવાળાની હોય તો એની બાજુમાં માનો કે કોઈ વાક્ય છે, માનો કે વેચવાળું વાક્ય છે તો એની બાજુમાં હંમેશા ક્યાંક ને ક્યાંક આવો શબ્દ હોય. તો કેમ કે વેચવું ગુજરાતી કેવું, ક્યાં, કઈ વગેરે શબ્દ હોય. making inquiry બરોબર. તો જો આને બનાવી which color do you like most? આવા અનલિમિટેડ ઘણા બધા વાક્ય. એટલે આવી રીતના તમે મેકિંગ ઇન્ક્વાયરી કે સીકિંગ ઇન્ફોર્મેશન કે ઇન્ક્વાયરી નેચર એની અંદર આવા બધા ડબલ્યુ છે તેને વાપરી અને વાક્ય રીતે બનાવો. આ તો ઘણા બધા અન્ય ઉદાહરણ પર તમે જાતે પણ કેટલા બધા બનાવી શકો, ટ્રાય પણ કરજો. એટલે આજના આ વિડીયોમાં મિત્રો આપણે અલગ અલગ બે ટોપિક છે તે ભણ્યા. એક 9 નંબર અને આ 10 નંબર. 9 નંબરમાં ઓપ્શન ચોઈસ વગેરે વાળો પણ આઈધર ઓર નાઈધર ઓર વાળો જોયું અને આની અંદર મેકિંગ ઇન્ક્વાયરી. એટલે ટ્રાય કરજો, સમજવાની કોશિશ કરજો. જરૂર પડે યાર ચોક્કસ પૂછજો. ફિઝિકલી તો હજી આપણે મળી શકતા નથી, એનું ચોક્કસ દુઃખ છે મિત્રો. એક સામે બેઠા હોય અને એકબીજાના ચહેરાને જોઈ અને ભણી એની કંઈક મજા જ અલગ હોય. અને હવે કદાચ તમે પણ અનુભવ્યું હશે કે વિડીયોમાં ભણવું અને સામે બેસીને ભણવું એમાં કેટલો ડિફરન્સ છે. છતાંય મેં તમને શરૂઆતમાં જેમ વાત કરી કે જેવો સમય છે એ પ્રમાણે તે લડી લેવાનો. ચોક્કસ આશા રાખી કે એ પણ સમય આવશે કે આપણે ફિઝિકલી રીતે એકબીજાને મળી શકશું. ટૂંક સમયમાં એવો પણ સમય આવશે. પણ જ્યાં સુધી આ છે ત્યાં સુધી આવી રીતે ભણવાની કોશિશ કરી.
સારું, બધાને ફરી પાછું તે ગુડ બાય. આજના વીકમાં આ વીકની અંદર આપણે 3 દિવસમાં 10 સુધીના એક આવા નવા છે. આવતા વીકમાં જે નવા આને જોઈશું, પણ એની પહેલા એવું આપણે કરીએ કે આની થોડી એક્સરસાઇઝ કરી અને પછી એને આગળ વધશું. બરોબર? સારું, ફરી થેન્ક્સ, ગુડ બાય એન્ડ હેવ એ નાઇસ ડે.